જેવી જેવી સિઝન જેવો જેવો સમય એ પ્રમાણે શ્રીજી મહારાજે પોતાના ભક્તોને સુખ દેવા માટે એવા ઉત્સવ કર્યા. ધૂળેટી હોળી આવે ત્યારે ભગવાને રંગોત્સવ કરી પોતાના ભક્તોને સુખ આપ્યું, રંગોત્સવ કર્યા. દિવાળી આવે દીપોત્સવ કર્યા. અને શિયાળો આવ્યો ત્યારે શું કર્યું? શાકોત્સવ કર્યા. તો આજે આપણા દિવ્ય દરબારની અંદર શાકોત્સવની વાતો કરીશું. આજે મને બે દી પહેલાં વ્યવસ્થા કોઈ ભાઈ આમ રસ્તા મળ્યા, મને કે દિવસા બોલી શાક તો ઘણું ખવડાવ્યો છો, પણ શાકોત્સવની વાતો કેદી સંભળાવવાના છે? પ્રસંગ આવશે ત્યારે વાત કીધું. હવે તો આજે પ્રસંગ આવ્યો છે બરાબર. આ શાકોત્સવના ઉત્પત્તિ લોહિયાના સુરાખચર દરબાર એના સંકલ્પથી થયેલી વાત છે. લોહિયાના સુરાખચર બાપુ સંતોના યોગમાં આવ્યા, મહારાજના યોગમાં આવ્યા તો પાકા સત્સંગી થયા. ગામધણી બાપુ હતા, છતાંય પણ પરિસ્થિતિ બહુ સારી નહોતી, કારણ કે વ્યસન ફેશનના કુસમમાં રૂપિયા વયા જતા હતા. સત્સંગી થયા એટલે બધી રીતે ધન્ય ધાન્ય સારું મળ્યું પાકવા, અને વ્યસન ફેશન વહી ગયું, રૂપિયાની બચત થઈ, ખૂબ સુખી થયા. આવા સુખી સમૃદ્ધ કે એ વખતમાં સોના ચાંદીના હીરાના શું કહેવાય ઘરેણાના હુંડા ભરાય, એટલી સમૃદ્ધિ, રૂપિયાના હુંડા ભરાય. કારણ કે એ વખતમાં હુંડા ભરાતા, સિક્કા હતા, ત્યારે નોટો નહોતી. એ એવા સુખી સંપન્ન થયા. ગામના લોકોમાં ગમે એવડું ગામ હોય, બે ચાર ચોર તો અમુક ગામમાં હોય, તો ચોર લોકોએ નક્કી કર્યું કે આ સુરા બાપુને ત્યાં અઢળક સંપત્તિ છે, એક વખત ધાડ પાડી કે ત્યાં લૂંટ કરી તો પછી સૂતા સૂતા આખી જિંદગી ખાઈને તો ખૂટે નહીં. તો સુરા બાપુને ત્યાં આપણે ધાડ પાડીએ નક્કી કર્યું. 4-5 ચોરોએ આ બાજુ બાપુ તો ભાઈ હે મહારાજની આજ્ઞા પ્રમાણે જીવન જીવે, હે મહારાજના ભક્તિ કરતાં કરતાં સૂઈ જાય, ઉઠે તો વળી પાછી ભક્તિ સારું. હે મોટો ખાટ ઢોલિયો ઢળ્યો હોય, ઢોલિયામાં સૂતા હોય, હાજર હારી પેટ વાળું પાણી પીધા કર્યા હોય, ભેંસુના દૂધ પીધા હોય, ઘાવટી ઊંઘ આવે, હે સૂતા હોય. આ બાજુ ચોર લોકોએ સુરા બાપુના દરબારમાં પાછળથી ફાંડું પાડ્યું મોટું, કારણ કે એ વખતમાં કાંઈ આરસીસી સિમેન્ટની દિવાલો હતી નહીં, કાચી દિવાલો, માટીની દિવાલો. એટલે ધીમે ધીમે કરતાં ફાંડું પાડ્યું અને અંદર ઘૂસ્યા. ઘૂસી અને પટારો ઢળ્યો. પટારાના પૈડા હોય, જોઈશ તમે? આપણા પ્રસાદીનો સંગ્રહાલય છે ને, એમાં પટારો છે, એના પૈડાવાળો પટારો. ધીરે ધીરે ગળડા લઈ ગયા, ગામને પાદલ લઈ ગયા. જો અહીંયા તોડે, કારણ કે ખંભાથી તાળું હોય, તોડે તો અવાજ આવે, અને અવાજ આવ્યો અને બાપુની નીંદર ઉડી ગઈ તો એમાંથી એકોય ઘેરે ન જાય પાછો, કારણ કે બાપુ એવા સુરવીર. એટલે ઢવળી ગયા પત્તારો અને મળ્યા તોડવા મળ્યા. પણ આ બાજુ શ્રીજી મહારાજ અરે સુરસ ખાચરની ક્ષણે પણે રક્ષા કરવા બેઠા હતા. હવાર સુધી તોડ્યો પટારો, ખોબા પડ્યા, તૂટ્યો નહીં, તાળું ન તૂટ્યું. બોલો, આ બાજુ હવાર પડ્યું. ગામના માણસો પહેલાં જૂના જમાનામાં ડબલે પાદર જતા, ડબલે. હવે જમાનામાં એવું થઈ ગયું છે કે બહાર ખાય અને ઘરમાં ડબલે જાય. અને પહેલાં એવું હતું કે ઘરમાં ખાય અને બહાર ડબલે જાય. એટલે જાતા છે એમાં 2-4 જણા ભળી ગયા. એટલે પટારું અહીંયા ક્યાંથી લભાઈ જોયું, લખેલું બસ સુરા કાચરનું નામ લખેલું, એટલે આ તો સુરા બાપુનો પટારો. 2-4 જણા દોડતા દોડતા આવ્યા. આ બાજુ સુરા બાપુ તો સવારમાં વહેલા ઉઠ્યા, નાય ધોઈ તિલક ચાંદલો કરીને પૂજા બેસી ગયા. અને હજી પૂજા પૂરી થઈ ન થઈ, પૂજા હંકેલતા હતા, મહારાજનું સ્મરણ કરતાં કરતાં. અને ત્યાં ઓલા 2-4 જણા આવ્યા. બાપુ બાપુ, હા તમારા ઘરમાં ખાતર પડ્યું. મારા ઘરમાં ખાતર પડ્યું? ધાડ પડીને બીજું નામ પણ ખાતર પણ કહેવાય જૂના જમાના પ્રમાણે. ખાતર પડ્યું? અરે મારા ઘરમાં અનિતિનું છે નહીં ભાઈ,
નીતિ ન્યાયનું છે એ શ્રીજી મહારાજનો સીધો નામ ધર્માદો કાઢું છું, ભાગ કાઢું છું, મારા ઘરમાં ખાતર ન પડે ભાઈ. અરે બાપુ જુઓ તો ખરા, જ્યાં કમાડ ખોલી અંદર જોયું આવડું મોટું બાખું પટારો ઢવડાઈને વે કે પાદર ક્યાં પડ્યો? બાપુ પાદર પડ્યો. બાપુ ગયા પાદર, જ્યાં જોયું પટારો હતો એમને મકબંધ, ટોસા પડ્યા હતા, તૂટ્યો નહીં. અને જોયો એમને સંકલ્પ કર્યો, ઓહો શ્રીજી મહારાજ કેટલા હજરા હજુર છે, કેવી રક્ષા કરીશ. ઓલા પાસે કેટલા સાધનો હતા, કોશું, હથોડા, ઘણ, શીણા, આવા સાધનો તોડી નાખે એવા, પણ ટોસા પડ્યા પણ તૂટ્યો નહીં. માટે આનો અડધો ભાગ મારે ભગવાન અને મારા ભગવાનના સંતો એને માટે વાપરવો, આવો સંકલ્પ કરી નાખ્યો. આપણે કાંઈ ચોરી થવું હોય કે રૂપિયા કોઈ બૂસ મારી ગયું હોય તો આપણે સંકલ્પ કરીને ભાઈ આમાંથી આવે તો એટલું આપણે ભગવાનને માટે વાપરવું, એવો સંકલ્પ માનતા કરે કે ન કરે? એમ સુરાબાપુએ સંકલ્પ કર્યો કે આમ અડધો ભાગ ભગવાનના માટે અને સંતો માટે વાપરવો. પટારો ઘેરે લેવા ખોલીને જોયું, એમના હુંડા ભરેલા હો, ઘરેણાના, ચાંદીના ઘરેણા, સોનાના ઘરેણા, રૂપિયા સિક્કા, એમનામ. શાંતાબાઈ કીધું દરબાર શું છે, કાંઈ ઓછું થયું? અરે ભાઈ હું ઓછું થાય, મેં સંકલ્પ કર્યો આ શ્રીજી મહારાજે આની રક્ષા કરી છે તો અડધો ભાગ મારે ભગવાને ભગવાનના સંત ભક્ત માટે વાપરવો. હે દરબાર, આ ચોર લોકો પટારો તોડી ગયા હોત અને આમાંથી હોનાના ઘરેણા લઈ ગયા હોત તો તમારા માટે અડધા મૂકતા જાત ને. કેમ? એને એમ થાય બાપુ હાવ દરબાર દુબળા પડી જાય, ગરીબ થઈ જાય એટલે મૂકતા જાત ને. એ થોડા મૂકતા જાય, એ તો બધું જ લઈ જાય ને. તો એ અડધો હું સંકલ્પ કર્યો, પૂરો સંકલ્પ કરો ને. સારું, અડધો સંકલ્પ તારો ને અડધો મારો. એ આ જે કાંઈ છે એ બધું મારા ભગવાન ને ભગવાનના સંતો અને ભગવાનના ભક્તને અર્થે વાપરવું, બસ. અરે બા રાજી થઈ ગયા હો. શાંતાબા દરબાર હવે તમારો સંકલ્પ પૂરો. એવામાં ભાઈ દિવસો પછી દિવસો જવા લાગ્યા, શિયાળાની સિઝન આવી, હાય સરસ મજાને વાડિયું. સુરાબાપુની વાડીમાં હાય રીંગણી, માથોડું માથોડું રીંગણી, અને રીંગણા રીંગણા ને રીંગણા. આ બાજુ મૂળા, આ બાજુ મેથી, આ બાજુ મકાઈ, આ બાજુ રસગો, આ બાજુ સણ્યા, આ બાજુ ઘઉં, લાગઠ વાવેલું બધું, આખું ખેતર હર્યું ભર્યું. આ રીંગણા જોઈને શાંતાબાઈએ કીધું દરબાર આ રીંગણા તો મારા ભગવાન સમય એવા છે, એ મારા સંતો સમય એવા છે, તો લઈ આવો ને ભગવાનને. જાઓ ત્યારે સારું, તું કહેશો તો જાઓ હાલો. અને શાંતાબાઈએ મરી મસાલા દળી દળી ખાંડી ખાંડીને મોટા મોટા કોઠીઓ ટોપ ભરી રાખ્યા હો, ઘીને કોઠીઓ ભરી રાખી, મસાલા ખાંડીને તૈયાર કરી રાખ્યા. આ બાજુ સુરાબાપુ આવ્યા, શ્રીજી મહારાજ સભા ભરીને બેઠા હતા અને સંતો ભક્તોને વાતો કરતા હતા. ત્યાં પંચાળાના ઝીણાભાઈ એવા મહારાજને દંડવત પણ કરે, પ્રભુ હા એ ઘણા સમસ્યા પંચાળા પ્રભુ આવ્યા નથી તો પંચાળા પધારશો? મહારાજ કે સારું આવીએ ચાલો. હજી એ હા પાડીને બેઠા ત્યાં સુરાબાપુ આવ્યા, એને દંડવત પ્રણામ કર્યા. પ્રભુ એક સંકલ્પ લઈને આવ્યો છું, બોલો ને દરબાર. એ તમે પધારો, આ બધા સંતો ભક્તોને લઈને એ અમારે લોહિયા પધારો મહારાજ, અમારું ગામ પાવન થાય, અમે ધન્ય થાય, અમારું જે કાંઈ છે પ્રભુ એ કાંઈક લેખે લાગે, મહારાજ પધારો. મારે કે દરબાર હા એ આ ઝીણાભાઈ હમણાં આવ્યા, મેં એને વચન આપી દીધું કે અમે પંચાળા જાઉં તો ત્યાં તો નહીં ભાઈ. સુરાબાપુ ઢીલા પડી ગયા, ઘડીક ઓલા કોઠિયાડું જોવે, આમ ઘડીક ખાટલા નીચે જોવે, હું જોવાસ બને મહારાજ એક ભગવાન છે એ પંચાળા જાય, કોઈ બીજો ભગવાન હોય તો હું લઈ જાઉં. બીજો કોઈ ભગવાન છે? મહારાજ મારા ઘરવાળા એવું કીધું છે કે મહારાજને સંતોને લઈને જાયજો, અને ન લઈને આવો ને તો શૈલી બાકી તપ કરજો, અને એમ છતાંય ન આવે તો સાધુ થઈ જજો, પણ ઘેરે પાછા આવતા નહીં.
તો તમે શું કરશો? રોજ ઘેરે તો હું 3 ટાણા જમું છું, પણ અહીંયા હું 5 ટાણા જમીશ. આવું તપ કરશો? તો હા મહારાજ, એવું આ કાંઈ તપ મોડું છે કાંઈ? એ મુક્તાનંદ સ્વામી શું કરશું? મહારાજ, બાપુના તપની સામે જોઈને જવું પડશે. સારું સુરા કસર આવીશું તમારે ને, બસ પછી જઈશું ક્યારેક. સુરા બાપુ રાજી થઈ ગયા. હો ભાઈ, ઘેરે ગયા, તડામાર તૈયારી. આ બાજુ મહારાજે સંતોને કીધું, સંતો જાશું ને, જાશું ને, થાવ તૈયાર. એ વખતમાં તૈયાર થવાનું શું બીજું હતું? પૂજા પત્તરને જોડી હાલતા. આ બાજુ કાઠી ભક્તો તૈયાર થઈ ગયા, ધામધૂમથી લોયા પધાર્યા. એમાં સુરા બાપુએ ઢોલી બોલાવી રાખ્યા હતા. હો, હે ઢીબાંગ ઢીબાંગ ઢોલી હણે વાળે હણે વગાડી. આજે નહોતું રોઢે ભક્તું અહીંયા એમ ધુબાકા માર્યા. હો, ધામધૂમથી મહારાજનું સાંભળી કર્યું, સંતોનું સ્વાગત કર્યું, ઘેરે પધરામણી થઈ, વિવિધ પ્રકારના ઉતારા આપી દીધા, સંતો ભક્તોને ઉતારા દીધા, અને મહારાજ વિરાજમાન થયા. અને હાંજ પડી ગયેલી, મહારાજને વાળું પાણી કરાવ્યા, ગોદડા ગાટલા ટાઈટના આપ્યા, ઉતા હવાર થયું. અને સુરા બાપુના કહેવાથી રીંગણાનું ગાડું આવ્યું. રીંગણા એવા સરસ બધા રીંગણાઓ. અને આમ રીંગણાનું ગાડું આવ્યું. મહારાજ કહેલા, એ આ હું લાવ્યા મહારાજ? આ અમારી ઘરની વાડીના રીંગણા, ઘરની વાડીના મૂળા, ઘરની વાડીના ગાજર. વાહ, બહુ સરસ, લાવો લાવો લાવો. મહારાજને આગળ હુંડો મૂક્યો. હુંડો એટલે ટોપલો. અને મહારાજે રીંગણું હાથમાં લઈ ગયો. વાહ, શું રીંગણું છે! અરે રીંગણો તો શાકનો રાજા. હે, સરસ માથાની માથે ટોપો, એની માથે કલંગી. વાહ, શું રીંગણો શાકનો રાજા કહેવાય. હો ભાઈ, એમ વખાણ કરે. અને દૂધી તો એની રાણી, ટીંડોરા બટેટા એના છોકરા. રાજા જ કેમ રીંગણા? એટલે મહારાજ મેં વખાણ કરવા. બાપુએ કીધું, મહારાજ આ વખાણ કર્યા કાંઈ પેટ નહીં ભરાય. આનું શાક કરી ઘીમાં વઘાર કરીને આ અમારા સંતો ભક્તોને જમાડો. મારે કાંઈ વાંધો નહીં, વઘાર તો અમને બહુ સારું આવડે છે. અને ભાઈ તપેલાને કટ્યાવાળા કર્યા. હે, મોટી મોટી સૂળી કાઢી રાખી. કટ્યાવાળો ખબર પડે? કટ્યાવાળો નહીં ને, હું શીખવાડું તમને. ગામડામાં આપણે સૂલા હોય, તપેલું મૂકે ને એટલે શાક સોટે. કટેવાળો એવો હોય, માટી, એની અંદર થોડોક ગોળ નાખવાનો, થોડુંક મીઠું નાખવાનું, રબડી કરી નાખવાની, અને તપેલાને તળિયે લગાવી દેવાનું. નીચે હો, અંદર નહીં, ને અંદર તો બહાર આવે, પાછું શાકમાં આવે. તળિયે લગાવવાનું. એ તપેલું તમે ચૂલા પર મૂકો, શાક સોટે નહીં. હા, આપણે ગામડા ન કરતા. હું ને વિશ્વેશ્વર સ્વામી અમે વર્ષો સુધી ગામડા ફરતા અને કટેવાળા કરતા. રોટલી કરવાનો તવો હોય ને એને પણ કટેવાળો કરીએ. શું કરવાને? રોટલી દાજે નહીં, દાણા પડે, મગના દાણા રોટલીને. 2 પડી રોટલી આવી, હો, દાણા પડે, આમ કરે ને છૂટી પડી જાય, એવી રોટલી બનતી. તો કટેવાળા કરીને તપેલા મુકાઈ ગયા. અને ભાઈ ઘીના કુંડલા આવવા માંડ્યા, મસાલા હુંડા આ તે તૈયાર. અને મહારાજ પોતે એનો વઘાર કરે. અને મહારાજ પોતે શાક હલાવ્યો, ઢકડાક 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 તપેલું એમ. અને આમ ઘડીક આમ સોતા જાય, આમ કાચું છે હજી, તાપ કરો તાપ કરો, એમ કરી મહારાજ મસાલા નાખીને એવા શાક બનાવે. વિવિધ પ્રકારના શાક, રોજે અલગ અલગ પ્રકારનું શાક. આજે સિરિયા કરી, ક્યારેક ફોડવા કરીને, ક્યારેક આખા રીંગણાનું, ક્યારેક ભરતું કરીને શાક ઘીમાં વઘારીને એવા મરી મસાલા નાખીને શાક કરે. એમ કરતાં 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 તો આજુબાજુના ગામડામાં બધાને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન અરે લોયામાં શાક ઓછો કરીને પોતાના ભક્તોને ખૂબ જમાડે. હાલો બધા લોયા. ત્યાં તો સંઘના સંઘ મળ્યા આવા, એવા ગાડા જોડીને સંઘ મળ્યા આવા. હવે એટલું બધું માણસો તો પછી વઘારે મોટો કરવો પડે ને. એમ કહેવાય છે 12 મણ ઘી, એવડું મોટું તપેલું છે, કેવડો તાવીતો છે. 12 મણ ઘી, 60 મણ રીંગણાના સીરિયા કર્યા. હરિભક્તો રીંગણાના સીરિયા કરે. આ બાજુથી આમ સીર્યું, ઓલી બાજુથી આમ સીર્યું. અને સંતો મળ્યા રોટલા ઘડવા. તમારી મમ્મી રોટલા છે ને આમ ઘડે,
આમ ઘડે ને બસ. અમે એમ રોટલા ન ઘડીએ, અમે તો એક હાથે રોટલો ઘડી નાખીએ, એકો સાથ, બીજો હાથ અડાડવાનો નહીં. આવડી મોટી આટણી હોય, લોટવાળો ગોળ કરી ટક 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 આમ રોટલો થઈ જાય ફર્સ્ટ ક્લાસ. એવા સંતો મેળા રોટલા બનાવવા. આ બાજુ શ્રીજી મહારાજે શાકનો વઘાર મૂક્યો, એટલું બધું ઘી અને મરી મસાલાના હુંડા હુંડા ભર્યા હો, નાખ્યા, તમલપત્ર નાખ્યા, તજ લવિંગ બાદિયા ઘી નાખ્યા અને રાય આમ કરી ઠલવી અને પછી નાખ્યું જીરું અને આમ તાવેથી હલાવતા હતા, ડખડાક ડખડાક ડખડાક, અને એવો વઘાર બેઠો. અને હસી આમ તડ થડ એમ બદામી કલરના ઓલા શું કહે રાયના દાણા ને જીરું બદામી કલરનું થયું અને આમ કરી રીંગણાનો હુંડો કરી આમ સમકારો બોલ્યો અને પછી નાખ્યા બધા રીંગણા અને થોડેક મહારાજ હલાવે, ડખડાક 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 આમ હલાવી આખું ઘીથી રસબસ થઈ ગયા રીંગણા. માથે ઢાંક્યું અને હારી પર તાપ કર્યો. મહારાજ પણ એવું મહારાજનું રૂપ અને ભાઈ મહારાજને પરસે વળતો થાય, પીળી પિતાંબરી પહેરી હતી મહારાજ, આમ લૂંટા જાવ આમ કરતા જાય અને ભાઈ મહારાજ બેઠેલા. એવામાં બોચાસણના કાશીદાસભાઈ આવેલા. એને સાંભળ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાન છે. તે આ એને જોયું, આ તો રસોઈ મહારાજ છે, ભગવાન ક્યાં શીખે? કારણ કે મહારાજ શાક રસોડ કરતા હોય એટલે રસોઈયા મહારાજ જેવું લાગે ને. હે મુક્તાનંદ સ્વામી, કોઈ માણસ કાશીએ જાય અને ગંગાજીનું પાણી ડોળું ભાળે અને નાયા વગરનું આવે એને કેવો કહેવાય? અરે મહારાજ, એ તો મૂર્ખ કહેવાય અને મૂર્ખનો સરદારે કહેવાય. કાશીદાસભાઈ પગમાં પડ્યા, મહારાજ આવું તમારું રૂપ જોયું મને આવું થયું હતું, મારે કે હવે થઈ ગયું રેડી, વાંધો નહીં. આ બાજુ મહારાજ કહ્યું લાવો મસાલા લાવો, લાવ્યા બધા મસાલા હો. અને મહારાજ જોયું બરાબર હવે સડી જવા આવ્યું છે. અને ભાઈ હળદરનું આખું આમ ઠેલવું, મરચું આમ ઠેલવું, હળદર મીઠું ઊંધું વાળ્યું સીધું અને ગોળના ગાંગડા સીધા અંદર નાખ્યા, મસાલા રા જીરું દળેલું આમ ઠેલવું અને મહારાજ પાછો તાવીસો લઈ ડખડા ડખડા હલાવતા જાય પાછો. એટલે હે હજી જેવો જોઈ એવો રહ ભેળ્યો નથી. એ કડબનો પૂળો લાવો, કડબ જોઈશ તમે? ઓલી જુવારના રાડા હોય ને એને કડબ કહેવાય, બાજરાના રાડા એને કડબ કહેવાય. લઈ આવો, એના થળિયા ધોઈ અને આખો પૂળો લઈ અને રીંગણા હોય ને એને આમ રાખ્યા, ખચક 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 ખચક, એટલે બધા રીંગણા કાણા પડી ગયા અને જે મસાલો હતો રીંગણા ભરાઈ ગયો. એટલે હે હવે મારે કે જાઓ શેકેલો લોટ લાવો, શેણાનો શેટ લોટ લઈ આવ્યા, થીણું દહીં લઈ જવા, થીણું દહીં ઘાટું દહીં હોય ને એ દહીં નાખ્યું અંદર અને મહારાજ પાસે લાવ્યા ડખલા ડખલા. હા હવે રસ જામ્યો. આ બાજુ એવી જમાવટ થઈ, આજુબાજુના માણસો હતા નાખોરા ખુલી ગયા, ફ્રેશ થઈ ગયા. વાહ પ્રભુ વાહ, શું વઘાર લીધો, શું એની સુગંધ, દેવતાઓ પણ સુગંધ લેવા માંડ્યા. વાહ પ્રભુ વાહ, ભરતખંડના માનવીને કેવું સુખ હે, એને તો તમે સંભાળશો પોતે, અમારે ઉપર બેઠા બેઠા સુગંધ લેવાની. દેવતાઓ ઉપર દર્શન કરે, આ બાજુ મહારાજ શાક બનાવે, જોતામાં શાક તૈયાર. આ બાજુ રોટલા સંતોએ તૈયાર કર્યા, મોતૈયા લાડુ તૈયાર કર્યા અને શું કહેવાય મરચા ગોળ માખણ તડામાર તૈયારી. પંક્તિ પડી, સંત મહારાજને પોતે સમાડ્યા, સંતોને પંક્તિ પડી, ભક્તોની પંક્તિ પડી અને મહારાજ પોતે પીરસ્યો. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ ભગવાન સુખદેવ આવ્યા, પોતે પીરસ્યો. શાક લાવો શાક લાવો, શાક જ ખાય, રોટલો તો કટકો શાક લે, ખાલી ધક્કો મારવા પડતો. શાક લાડુ બાડુ નહીં, આજે તો ભગવાનના હાથનું શાક ખૂબ ખાધું. અંબા જેવા પેટ થઈ ગયા, હા ઓટકાની જગ્યા ન રહી, એટલા બધા થઈ ગયા. કેટલા દિવસ સુધી શાક ખવડાવ્યું એટલે બધા તાજા માજા થઈ ગયા. ભાઈ ઊભો થા.
આવા થઈ ગયા ભાઈ. ચોખા ઘીનું શાક મોડું હોય રોજ હોય ને ભલે મને શું વાત કરે, એવા તાજા માથા થઈ ગયા. અને માર્ગ એ ભક્તો સાંભળો સાંભળો. હા એ હવે પંચાળા ઝીણાભાઈ એવા છે તો એ કે એમ કરીએ આપણે. ઝીણાભાઈ એવા મહારાજ આ સુરાબાપુને લોયા ગામના બધાને સુખ આપ્યું, હવે પંચાળાના ભક્તોને સુખ આપો ને. મારે એક શરત આવી ખરા, ખોરીજારના રોટલા ખવડાવો તો અમે આવી. અરે મહારાજ અમારા દરબારગઢમાં નાખ્યાનો માગ નથી, અને ખોરીજાર ખવડાવો મારા ભગવાનને, મારા સંતોને ખોરીજાર હોય. મારે કે તમે ખોરીજાર ખવડાવો ને તો અમે આવીએ. ધણીનો થોડોક ધણી છે મહારાજ, સારું હાલો ખોરીજાર. ખોરીજાર એટલે 2 વર્ષની જૂની જારી, એને ખોરીજાર કહેવાય. એમ સ્ટોરેજમાં પડી હોય. સારું મહારાજ. એ સંતો ભક્તો હાલો આપણે લોયા જવું છે, પંચાળા જવું છે. હાલો મહારાજ હાલો. પણ જો ભાઈ કોઈ ઘોડું ટાવડું બાવડું કાંઈ લેવા નથી. અરે ભાઈને મહારાજ ઘોડા વગર આટલું બધું વજન થઈ ગયો સર, હાલવું કેમ? મારે કંઈ હાલીને આવવાનું, ઘોડામાં હાલી આવશે. ભલે મહારાજ હાલતા. એ ભાઈ વાહ અરે વિમુખ સુરા કહે છે કે મહારાજ એક તો મારો 140 કિલો વજન, અને એમાં આ કેટલો ખાંડી ખાધું અને મારો વજન વધી ગયો. હવે તો મારે જ વાહ રહેવાનું. મારે કે તમે અમે શું કરીએ? ઓછું ખાવું જોઈએ ને, પણ પહેલાં કેવું જોઈએ ને હાલીને જવાનું. એમ કરતાં કરતાં હાલ્યા જાય છે. પરસેવો રેપઝેપ થાક્યા પાક્યા. એમાં સરસ મજાની નદી અને એમાં સરસ મજાના પાણીના ગુનો. હો ભાઈ મહારાજે સંતો ભક્તોને કીધું, ભક્તો હા એ આમાં નાશ્યું. વાહ પ્રભુ વાહ, કરુણાના સાગર કૃપાના સિંધુના દરિયા પ્રભુ, બહુ સારી વાત કરી પ્રભુ, નવડાવો. ચાલો નાવ બધાય. કડીએ કાઢીને સોણા હતા ધબા ધબ પીડ્યા બધા. ત્યાં બીજું શું હતું? ત્યાં હાલતા હાલતા ઉકાઈ જાય, હાલતા હાલતા પીડ્યો થઈ જાય. ધબો ધબ પીડ્યા. અને એમાં હારી પેટ ખાધું હતું, અને હાલ્યા સાલ્યા થાક્યા પાક્યા હોય, આખ્યું ઘેર સડવા મળ્યું હોય, ધીરાથી વાંચ્યું, અને એકાબીજા કેલી કર્યા. એ માત્ર તે બહુ ખાધું, એ અમારા તે બહુ ખાધું, એમ એકાબીજા ફાઈન આમ આંગળા ખાલે. એમાં સુરો ખાતર હતા એ વળી, એ હમણાં આ બહુ ખાધું તે તમારો બાજુ. મેં ક્યાં, તારું પેટ કઠણ પાણા જેવું છે. અરે હાલ તો થા ભેનો માથો છે કે જો એ ડોબું હતું અરે. એટલે અહીંયા ક્યાંથી આવ્યું એ કાઢ્યું. ઘણી વાર નાયા ધોયા. મારે હાલો પંચાળા. અને સંઘ ભાઈ ખુશ ખુશાલ થાક ઉતરી ગયો. નાયા ધોયા પંચાળા ઝીણાભાઈના દરબારમાં. અને ઝીણાભાઈએ પણ ઢોલ વગાડી મહારાજનું સ્વાગત કર્યું. હામૈયો કર્યું. મહારાજને પધરાવ્યા, સંતોને પધરાવ્યા, અને ખોરી ઝાર કાઢી એને દળાવી, એના રોટલા કર્યા, અને મહારાજને પીરસ્યા, સંતો ભક્તોને પીરસ્યા. મહારાજ તો જમતા જાય, આમ જોતા જાય, જમતા જાય, જોતા જાય. એમાં અલે ખાસર આમ રોટલા બટકું તોડી વાસ આવે સામા. તો સુરો ખાસર બાજુ બેઠો મોટું બગાડે. ત્યાં સુરા ખાસર કે મહારાજ અલિયો સ્વાદ કરતો છે. એ અલિયા શેનો સ્વાદ કરતો છે? મહારાજ આ લાકડો મોઢામાં કરતો છે પણ રોટલો નહીં કરતો. કે આમ બકારી આવે સામા. તો કારણ કે રોજ સારું ખાધું હોય અને પછી આવું ભાવે. મહારાજ કે અમને બાજરાનો રોટલો બનાવી છે બીજો, હાલો. એને બીજો બનાવી દીધો, એને ખાધો, શાંતિ થયું. 1 દિવસ 2 દિવસ 3 દિવસ ધીમા 4-5 દિવસ થયા ને તો બધા જેવા તાજા માથા છે ને ઢીલા પડી ગયા. એટલે ભારે કરી ઓલું હોરું કાઢી નાખ્યું આપણે બધું. એમાં ઝીણાભાઈ દરબાર દર્શન કરવા આવ્યા. મારે કે દરબાર હા આ બધા ગામધણી દરબાર આવડા મોટા સંતો તમારે નહીં આવ્યા અને તમે હાવ આવું ખવડાવોસ? અરે મહારાજ તમે ચોઈ જમાડીએ. મારે કે લાડુ બનાવો, ભજીયા બનાવો, શાક સંભારા, પાપડ ફટફટ બનાવો, અથાણા સીક્યા બનાવો. વાહ પ્રભુ વાહ, બહુ સરસ વાત કરી હો. જોતામાં તૈયારી હો. સુરમાના લાડુ જોતામાં તૈયાર, ભજીયા, શાક સંભારા, પાપડ ફરફર તૈયાર. કાઠી ભક્તો ખુશ થઈ ગયા. વાહ પ્રભુ, કરુણાના સાગર છો પ્રભુ, કરુણાના સાગર છો. અરે પ્રભુ દયાના સિંધુ હો પ્રભુ. કારણ કે ભાઈ ઘણા દિવસ ત્યાં આવ
ઢીલા પડી ગયા હતા અને મહારાજે હારામારી રસોઈ બનાવી. એમાં હું ભજીયાની વાસ આવે, સુગંધ, અને સુરમાના લાડુ એવા સરસ મજાના ખસખસવાળા કાજુ બદામના કટકા દેખાય, એવા સરસ મજા રસબસતા. અને પંક્તિ પડી, મહારાજે પીરસ્યું. જે બોલાવાની વાર, સાંભળો સાંભળો, આજે એક પ્રકરણ ફરસ. અરે મહારાજ, જે ફેરવું ફરી ગયો પણ જમવાનું ફેરવતા નહીં. માંડ મેળ પીડ્યો મહારાજ. મહારાજ કે જો ભાઈ, જમણો હાથ ઊંચો કરવાનો, પેલી આંગળી આંખિયું બંધ કરીને અને આમ થાળીમાં મૂકવાનું, જેની ઉપર પડે એક વસ્તુ ખાવાની. અરે કરેલા ઓલા તો નિશાન મેળે લેવા, જેમ આપણે સ્પર્ધા હોય અને કેમ બધા પ્રેક્ટિસ કરવા મળે, એમ સુરાબાબુ આમ ગોઠવણી કરી. વચ્ચે લાડુ મૂક્યા, વચ્ચે ફરતા ભજીયા, એની પછી આમ ગોઠવણી ઊભો બનાવ્યો એટલે પર ઢગલા પર પડે ને એમ. બરાબર. હવે બરાબર આવી ગયો ઢગલો. ચાલો ભાઈ, તૈયાર તૈયાર. આંખો બંધ, હાથ ઊંચો, પેલી આંગળી હેઠી મૂકો, બોલો હરિકૃષ્ણ મહારાજની જય. મૂકી, બાજુમાં ગઈ. ઓલો ઢગલો હતો ને, શ્રીજી મહારાજે પગ આમ ફેરવી નાખ્યો તો બાજુમાં ગાજર અથાણી પડી, એની ઉપર પડી. મેં તારો બાપ માર્યો તો મને ભટકાણો હારા. જેના હાથમાં ભજીયા આવ્યા એ ખાવા મળ્યા. બાપુ ભજીયું. બીજા કે બાપુ લાડુ. બાપુ પાપડ. હા, જેના હાથમાં આવી એક એક વસ્તુ ખાવા મળ્યા. અને સુરો ખાતે હાથમાં ગાજર પકડી બેઠા. બધા જમે, બાપુને બતાવે. મારે કહે સુરો ખાતર શું કરું મહારાજ? હું તો કીર્તન કરું છું. હું કીર્તન કરું છું? ગાજરડા મારા વેરી રે, તે તો રાખ્યા મને ઠેરી રે. આ ઉંદરડીની પૂંછડી જેવું મને ભટકાણું, ખારું દૂધવા જેવું. આ ખાવ ને તો ઝાડા થઈ જાય એવું છે. આ ખાવું કે શું કરવું? અડધું અડધું બધા જમી ગયા ને ત્યાં સુધી મારા મનમાં હસે અને વાટ જોવે, ભલે થઈ જાય. અને જેવું થઈ રહ્યું, મારે કે બોલો ઘનશ્યામ મહારાજની જાય, જમો છૂટતી. અને ભાઈ તૂટી પડ્યા હો. ખૂબ ખાધું, ખૂબ ખાધું, આનંદ કિલોલ કર્યો. ત્યાર પછી મહારાજ આગળ જુનાગઢ બાજુ ગયા. આ લીલા મહારાજે કીધું ગાશે, સાંભળશે, કરશે, એની પર અમારી ખૂબ કૃપા થશે. શ્રીજી મહારાજની ખૂબ આશીર્વાદ કૃપા થશે અને ભગવાનના સંતોનો રાજીપો થશે અને એના હૃદયમાં ભક્તિ ઉદય થશે. એવી આ લીલા ચરિત્ર આજે આપણે સાંભળી. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય સ્વામિનારાયણ.